છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મહાકૌભાંડની 6000 કરોડનું આ કૌભાંડ શિક્ષકોને પણ એજન્ટો બનાવી દીધા અને 100 થી વધારે એજન્ટો અત્યારે તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કેટલાક સરકારી શિક્ષકો શોધે નથી જડી રહ્યા। સીઆઈડી ક્રાઇમ કહી રહી છે કે અમારી પાસે કોઈ ફરિયાદ લઈને તો આવે, પણ સવાલ એ થાય છે કે ફરિયાદ લઈને ક્યાંથી આવે, કારણ કે અહીંયા પણ બીઝેડનો એક મોટો ખેલ ચાલી રહ્યો છે। ફરિયાદ ના થાય એના માટેનો આ ખેલ ચાલી રહ્યો છે। હિતેશ મારી સાથે લાઈવ જોડાયા છે। હિતેશ પાસેથી જાણીએ। હિતેશ, જાણવા મળી રહ્યું છે કે ફરિયાદ ના થાય એના માટે પૈસા પહેલા જ એકાઉન્ટમાં જાહેર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય એવી ખબર પડે ત્યારે તરત જ। જી નુપુર, સૌથી મહત્વની વાત છે કે 7 દિવસથી જ્યારે સીઆઈડી નો ટીમો બનાવીને ધમધમાટ શરૂ થયો છે, અનેકો અલગ અલગ નિવેદનો, અલગ અલગ મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સૌથી મોટું જે બીઝેડ ગ્રુપના જે પોન્જી સ્કીમમાં જે હજારો કરોડોનું રોકાણ સામે આવ્યું છે છેલ્લા 7 દિવસથી, જે આ સમગ્ર બાબતની જે બ્રાન્ચ વિભાગે જે તપાસ હાથ ધરેલી છે, જેમાં એક અનિલ પટેલ કરીને છે, જે પ્રાંતિજ ખાતેના છે રોકાણકાર, જે ફરિયાદ નોંધાવવા ગયા હતા, તેને ફરિયાદ નોંધાવી પણ તેમાં તારીખ અને નામની કંઈક ભૂલ હતી, તો ફરીથી એમને કીધું કે હું ફરીથી લખાણ કરી અને સંપૂર્ણ માહિતી સાથે ફરીથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ। ત્યારે તે બાબતમાં બીઝેડ ગ્રુપના કોઈ વ્યક્તિને જાણ થતા તેને રસ્તામાં રોકીને લાખ રૂપિયા પરત આપી દેવાયા હતા કે તમારે ફરિયાદ કરવાની કઈ જરૂર નથી, તમારી રકમ તમને મળી ગઈ છે। ત્યારે સમગ્ર બાબતમાં આજે એ રોકાણકારે સંદેશ ન્યૂઝ સાથે સંપૂર્ણ બાબતે માહિતી આપી અને વાતચીત કરીને આ બાબતમાં સમગ્ર બાબતમાં જ્યારે ગાંભોઈ પોલીસ મથકે જે ગુનો દાખલ થતા પહેલા રોકાણકારને એક અનામી વ્યક્તિએ 1 લાખ રિટર્ન આપીને સમગ્ર મામલો પોન્જી સ્કીમમાં ન થાય બાબતની સંપૂર્ણ બહાર આવી હતી। બિલકુલ, એટલે કહેવાય છે કે બીઝેડના જે એજન્ટો છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। કેટલાક લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, એમની ધરપકડ કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ, ધવલ પટેલ, આ બધા જ મોટા મોટા મગરમચ્છો ગાયબ છે, પણ એમના મળતિયાઓ તો સક્રિય છે જ। એમને ખબર પડી જાય છે કે કોણ ફરિયાદ કરવા જાય છે અને ફરિયાદ કરવા પહોંચે એ પહેલા જ રસ્તામાં એમને આંતરી લેવાય છે અને એમના જે પણ પૈસા ગયા છે એ પાછા આપી દેવાય છે। એટલે ગુજરાતમાં જે ન થાય એ નવાઈ કહેવાય। આ ભૂપેન્દ્રસિંહે તો ચાલો રાજકારણીઓને સીડી